હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નવા લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે લિક્વિડ ડ્રોપ બબલ એનું એક્સેસ પ્રેશર એના વિશે વાત કરી હતી. પ્રવાહીના ટીપા માટે પીઆઈ માઇનસ પીઓ બરાબર 2T/R અને બબલ પરપોટા માટે પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 4T/R. ચાલો, હવે વાત કરવાની છે નવો ટોપિક, કોન્ટેક્ટ એંગલ, સંપર્ક કોણ. આના પછીની જે લાસ્ટ થિયરી છે એ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેપિલરી ટ્યુબ. એને લગતો એક MCQ JEE-માં અને નીટમાં દર વખતે હોય જ છે. લાસ્ટ આપણો ટોપિક છે એમાં. પણ એ ટોપિક માટે કોન્ટેક્ટ એંગલ, સંપર્ક કોણ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. બરોબર, ચાલો તો એના વિશે આપણે વાત કરીએ. કોન્ટેક્ટ લે, આ તો એન્જલ લખાઈ ગયું, એન્જલ, પરી નહીં, એંગલ. બરોબર, કોન્ટેક્ટ એંગલ, સંપર્ક કોણ, થીટા. સરખું સમજજો બાળકો, એક નાનો ટોપિક છે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. દાખલા તરીકે એક બીકર, આ બીકરમાં એક પ્રવાહી ભરેલું છે. પ્રવાહી દાખલા તરીકે મિથાઇલ આયોડાઇડ અથવા તો ઇમ્પ્યોર વોટર. શુદ્ધ પાણી નથી, અશુદ્ધ પાણી છે, અશુદ્ધિ વાળું છે. બરોબર, અશુદ્ધ. મિથાઇલ આયોડાઇડ અથવા તો ઇમ્પ્યોર વોટર છે, અશુદ્ધ પાણી છે. હવે આમાં આપણે એક કેપિલરી ટ્યુબ, કેપિલરી ટ્યુબ એટલે શું? એક પાતળી એવી, એકદમ પાતળી એવી કાચની નળી હોય, કાં તો પ્લાસ્ટિકની નળી તમે ડુબાડો આમાં. કેપિલરી ટ્યુબ એકદમ પાતળી કાચની નળી હોય અથવા તો એકદમ પ્લાસ્ટિકની નળી, એકદમ પાતળી એવી હોય, એને કેપિલરી ટ્યુબ કહેવાય. આમાં જ્યારે તમે ડુબાડો છો, કાં મિથાઇલ આયોડાઇડ હોય કાં તો ઇમ્પ્યોર વોટર હોય, શુદ્ધ પાણી ના હોય, તો તમે જોશો ને તો પ્રવાહીની જે મુક્ત સપાટી હશે ને બાળકો, એ આ રીતે આમ આવશે. પ્રવાહી ભરાઈ જશે. આ જે આકાર બને એ આકારને કહેવાય મેનિસ્કસ. કયો આકાર કહેવાય? અને આ જે આકાર આવો બને એને કહેવાય મેનિસ્કસ.
અને મેનિસ્કસ જે આકાર બન્યો છે એ અત્યારે આપણા માટે છે કોન્કેવ. યાદ છે ને? કોન્કેવ, અંતર્ગોળ સપાટી. ઉપરથી જોશો તો આ રીતે આમ સપાટી દેખાશે. કોન્કેવ મેનિસ્કસ બન્યો છે. બરોબર, સમજાય છે? એક બીજું પાત્ર છે, એક બીજું બીકર છે. બરોબર, એમાં તમે કેપિલરી ટ્યુબ ડુબાડો. અને માની લ્યો આમાં લિક્વિડ જે વહેર્યું છે મર્ક્યુરી છે, પારો છે, તો તમે જોશો ને બાળકો, એની સપાટી આ રીતે હશે. અહીંયા જે મેનિસ્કસ બન્યો કોન્વેક્સ, બહિર્ગોળ આકાર, ઉપસેલો ભાગ તમને ઉપરથી દેખાશે. બરોબર, સમજાય છે? ધીસ ઇઝ ઓલ અબાઉટ કોન્ટેક્ટ એંગલ. સંપર્ક કોણને કારણે શું વસ્તુ બને છે, શું ઘટના બને છે એ આપણે જોઈએ. પહેલા તો સંપર્ક કોણ. થીટા કોને કહેવાય? પ્રવાહી અને ઘન. આ જે નળી છે ઘન છે, કાં કાચની બનેલી હશે કાં પ્લાસ્ટિકની બનેલી હશે. પ્રવાહી અને ઘન સપાટીના સંપર્ક બિંદુએ પ્રવાહીને દોરેલો સ્પર્શક અને ઘનને દોરેલો સ્પર્શક વચ્ચેના કોણને, કોણ એટલે કે ખૂણાને સંપર્ક કોણ કહે છે. શું કીધું બાળકો? સંપર્ક કોણ. પ્રવાહી અને સપાટીના સંપર્ક બિંદુએ પ્રવાહીને દોરેલો સ્પર્શક અને ઘનને દોરેલા સ્પર્શક એટલે ટેન્જેન્ટ વચ્ચેનો કોણ એટલે કે ખૂણાને શું કહેવામાં આવે? સંપર્ક કોણ કહેવામાં આવે. ચાલો, આ પ્રવાહી સપાટી છે. પ્રવાહીની જે સપાટી છે એને દોરેલો સ્પર્શક આવડો આ થશે. ઘન પદાર્થ એટલે કે કેપિલરી ટ્યુબની સપાટીને દોરેલો સ્પર્શક આ થશે. તો બે વચ્ચેનો એંગલ એટલે અહીંયા આ બે ટેન્જન્ટ વચ્ચેનો એંગલ કહેવાય ને આઈ કહેવાય. તો કોને કહેવાય? આ ખાસ યાદ રાખજો. એક આમાં નોંધ કરવા જેવી વસ્તુ, નોંધ. પ્રવાહીનો સ્પર્શક away from solid અને ઘનને દોરેલો સ્પર્શક
ટુવર્ડ્સ લિક્વિડ. આ નોંધ ખાસ યાદ રાખવાની, બાકી ગોટે ચડશો. સિમ્પલ ડેફિનેશન તો આપી નાખી. પ્રવાહીની સપાટી કે જ્યાં પ્રવાહી અને ઘન સપાટી સંપર્કમાં હોય. પ્રવાહી અને ઘન સપાટી અહીંયા સંપર્કમાં છે, તો પ્રવાહીને દોરેલો સ્પર્શક અને ઘન સપાટીને દોરેલો સ્પર્શક એના વચ્ચેનો એંગલ, તો આ સ્પર્શક છે, આ સ્પર્શક છે, તો આ એંગલ નહીં થાય, આ એંગલ નહીં થાય. પણ કયો લેવાનો? પ્રવાહીનો સ્પર્શક અવે ફ્રોમ સોલિડ. તો આ સ્પર્શકને તમે આમ લંબાવશો બાળકો, તો એ કઈ બાજુ ગયો? ટ્યુબ બાજુ ગયો. તો એ ધ્યાનમાં લેવાનો, તો કે નહીં, અવે ફ્રોમ સોલિડ. અવે ફ્રોમ સોલિડ એટલે આ. એટલે આ પ્રવાહીને સપાટીએ દોરેલો સ્પર્શક કહેવાય, અને ઘનને દોરેલો સ્પર્શક ટુવર્ડ્સ ધ લિક્વિડ. આ ઉપરની બાજુ તો મેમ તીર દર્શાવો તો એ તો લિક્વિડથી દૂર ગયો. આપણે તો કયો ધ્યાનમાં લેવાનો? ટુવર્ડ્સ લિક્વિડ. એટલે આ જે બાળકો એંગલ બને ને એને કહેવાય થીટા. એંગલ ઓફ કોન્ટેક્ટ એંગલ કહેવાશે. શું કહેવાશે બાળકો? આવું શું કામ ને થાય? જે હમણાં આપણે આગળ વાત કરીએ, પહેલા આ કન્સેપ્ટ સમજો કોન્ટેક્ટ એંગલનો. બરોબર? તો આ કેસમાં જે છે થીટા લેસ ધેન 90 ડિગ્રી થશે. મિથાઇલ આયોડાઇડ ભર્યું હોય અથવા તો ઇમ્પ્યોર વોટર, અશુદ્ધ પાણી ભરેલું હશે તો. ચાલો, આમાં શું થશે? આમાં આ જે પ્રવાહી છે, પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક અને ઘન પદાર્થની સપાટીએ દોરેલો સ્પર્શક, બે જણા અહીંયા કોન્ટેક્ટમાં છે. તો આ એંગલ લઈ થાય ને આ એંગલ લઈ થાય, તો કયો ધ્યાનમાં લેવાનો? પ્રવાહીને દોરેલો સ્પર્શક અવે ફ્રોમ સોલિડ. એટલે આમ લેશો આમ, તો એ તો ટુવર્ડ સોલિડ આવ્યો, એટલે આ ધ્યાનમાં લેવાનો. તો કે નહીં, પ્રવાહીને દોરેલો સ્પર્શક અવે ફ્રોમ સોલિડ, અને સોલિડને દોરેલો સ્પર્શક ટુવર્ડ્સ લિક્વિડ. ઉપરનો લવ કે નીચેનો? સ્પર્શક આમ ઉપર દોરી શકાય, નીચે દોરી શકાય, તો ટુવર્ડ્સ લિક્વિડ. તો અહીંયા આ જે એંગલ બનશે બાળકો, બરોબર, આ જે એંગલ બન્યો થીટા, એ તમને દેખાય છે ગુરુ કોણ છે, આ લઘુ કોણ હતો, આ ગુરુ કોણ હતો. આમાં જે છે થીટા ગ્રેટર ધેન કેટલો છે? 90 ડિગ્રી છે. એટલે આમાં શું થશે ખબર છે બાળકો? આ જે પ્રવાહી છે ને, સપાટીને ચોંટવાનો ટ્રાય કરે છે. આમ સપાટીને શું કરે છે? ચોંટવાનો ટ્રાય કરે. એટલે સપાટી ઉપર ચડવાનો ટ્રાય કરે, બહારની સપાટી ઉપર આમ ઝૂમ ઝૂમ. બરોબર? તો જો કોન્ટેક્ટ એંગલ લેસ ધેન 90 ડિગ્રી હોય ને, તો વેટ ધ સરફેસ અથવા તો વેટ ધ સોલિડ. વેટ એટલે ભીનું કરવું. બરોબર? વેટ એટલે હું કરું? તો કે ભીનું કરું. કે ભાઈ એ આ જે નળી છે, નળી ચોંટવાની ટ્રાય કરે, આમ ઉપર ચડવાની ટ્રાય કરશે. એટલે વેટ ધ સોલિડ. અને જો થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી હશે ને બાળકો, થીટા શું હશે બાળકો? ગ્રેટર ધેન 90 ડિગ્રી. ડુ નોટ વેટ ધ સોલિડ. એ પ્રવાહીની સપાટીને પલાળશે ને, એ આમ નીચે ઉતરી જવાની ટ્રાય કરશે. આમ ઉપર ચડવાની ટ્રાય ના કરે, પણ શું થશે? તો કે નીચે ઉતરી જવાની ટ્રાય કરશે. આ સમજાણું પહેલા? હા કે ના? કે ભાઈ કોન્ટેક્ટ એંગલ, કે પ્રવાહી અને નળી જે બિંદુએ સંપર્કમાં હોય ત્યાં પ્રવાહીને દોરેલો સ્પર્શક પણ નળીથી દૂરનો, અને નળીને દોરેલો સ્પર્શક પણ પ્રવાહી તરફનો. એ બે સ્પર્શક વચ્ચેનો કોણ શું કહેવાય? એંગલ ઓફ કોન્ટેક્ટ કહેવાશે. શું કહેવાશે? એંગલ ઓફ કોન્ટેક્ટ. ઇફ એંગલ ઓફ કોન્ટેક્ટ ઇઝ લેસ ધેન 90 ડિગ્રી, ધેન વેટ ધ સોલિડ. એટલે કે એને ભીનું કરવાની ટ્રાય કરે. અને આમાં શું થશે? કે ભાઈ પ્રવાહી ઉપર ચડશે, પ્રવાહી ઉપર ચડવાની ટ્રાય કરે. લેવલ રાઇઝ. રાઇઝ એટલે
ઉપર ચડે અને આમાં શું થશે? લેવલ ડિપ્રેસ, એટલે કે નીચું આવવાની ટ્રાય કરે. હજી લેવલ છે શું થશે? તો કે નીચું આવવાનું ટ્રાય કરશે. સમજાય છે? આ કહેવાશે કોન્ટેક્ટ એંગલ. આટલી વસ્તુ પહેલા બાળકો સમજાણી, હા કે ના? બોલો ચાલો. પછી આગળ સમજી કે આવી વસ્તુ શા માટે બને છે, કોને કારણે બને છે. પહેલા આટલું ખબર પડવી જોઈએ, સંપર્ક કોણ એટલે શું. આમાં મિથાઇલ આયોડાઇડ અથવા તો એમ્પ્યોર વોટર છે, શુદ્ધ પાણી નથી, અને આમાં શું ભરેલો છે? મર્ક્યુરી, એટલે કે પારો. આટલું સમજાણું. ડેફિનેશન, એંગલ ઓફ કોન્ટેક્ટ કેવી રીતે દોરવાનો ખાસ ધ્યાન રાખજો. કેપિલરી વાળી ટ્યુબમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલા માટે. ચાલો, આટલું રેડી પહેલા બાળકો? આગળ જોઈએ આપણે બે પ્રકારના બળ જોઈએ. કોએસિવ ફોર્સ એડહેસિવ ફોર્સ. કોએસિવ ફોર્સ અને એડહેસિવ ફોર્સ. કોએસિવ ફોર્સ ગુજરાતીમાં બોલે તો સહશક્તિ બળો, અને એડહેસિવ ફોર્સ અસહશક્તિ બળો. કોએસિવ ફોર્સ સંશક્તિ બળો અને એડહેસિવ ફોર્સ અસંશક્તિ બળો. કોએસિવ ફોર્સ કોના કોના વચ્ચે લાગે? એક જ પ્રકારના, એક જ દ્રવ્યના અણુ વચ્ચે લાગતા બળો કોએસિવ ફોર્સ કહેવાય. ને એડહેસિવ અસંશક્તિ બળ જુદા જુદા દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા બળો ને એડહેસિવ ફોર્સ કહેવાય. કોહેસિવ ફોર્સ, એડહેસિવ ફોર્સ. સશક્તિ બળ એક જ દ્રવ્યના અણુ વચ્ચે લાગતા બળો ને કહેવાય કોહેસિવ ફોર્સ, સશક્તિ બળો. એડહેસિવ ફોર્સ જુદા જુદા દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા બળો ને કેવા કહેવાય? એડહેસિવ ફોર્સ. આ આવે તો છે કે નહીં વિડીયોમાં? બરાબર. હવે જો આ વસ્તુને કારણે જે છે આ ઘટના બને છે કે અમુક સમયે અહીંયા પારો નીચે ઉતરવાની ટ્રાય કરે છે, અહીંયા મિથાઇલ આયોડાઇડ અથવા તો એમ્પ્યોર વોટર ઉપર ચડવાની ટ્રાય કરે છે. કોએસિવ ફોર્સ અને એડહેસિવ ફોર્સ જુઓ. દાખલા તરીકે આ કોઈ એક કાચની સપાટી છે, બરાબર? શું છે? તો કે કાચની સપાટી છે. કાચની સપાટી ઉપર આ વોટર ડ્રોપ અને આવડું આ જે છે મર્ક્યુરી ડ્રોપ, એ આપણે એને મૂકીએ તો શું થશે? વોટર ડ્રોપ તમે જોશો ને કાચની સપાટ, આ ગ્લાસ,
તો વોટર ડ્રોપ આમ થઈ જશે. વરસાદની સિઝનમાં તમે જુઓ ને બાળકો, વરસાદની સિઝનમાં બરોબર, તો આ જે કાચની બારી હોય ને એમાં જે પાણીના ટીપા હોય ને આખા ન હોય, આવા અર્ધવર્તુળાકાર મળશે જોયા હોય તો. ઝાકળના જે બધા બુંદ હોય, ઝાકળના બધા બુંદ, એ ઝાકળના બધા બુંદ શું હશે? બરોબર, કાચની સપાટી ઉપર આમ બાજી ગયા હશે, પણ કેવી રીતે હશે? અડધું ડ્રોપ હશે, તમે હરખું જોયું હોય ને તો. અને મર્ક્યુરી ડ્રોપ કાચની સપાટી પર પડશે ને તો આમ પડશે, આ રીતે. હવે જો થશે શું, સમજો બાળકો સરખું. ફોર્સ બિટવીન water molecules is less than force between water and glass molecules. સમજો છોકરા, પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ જે છે ને, પાણી અને ગ્લાસના અણુઓ વચ્ચે લાગતા બળ કરતાં ઓછું હશે. અને પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ કયું કહેવાય? કોહેસિવ. અને આ કયું કહેવાશે? એડહેસિવ. તો થશે શું, સમજો છોકરા, જેવો તમે આ પાણીનું ટીપું કાચની સપાટી ઉપર પડશે એટલે થશે શું? પાણીના અણુઓ અને કાચના અણુઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. પાણીના અણુઓ અને કાચના અણુઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. એને પરિણામે શું થશે? પાણી અને કાચના અણુઓ વચ્ચે લાગતું બળ પાણીના અણુઓ વચ્ચે લાગતા બળ કરતા કેવું હશે? તો કે વધુ હશે. કેવું હશે? તો કે વધુ હશે. એને પરિણામે શું થશે? પાણી કાચ તરફ શું થાય? આકર્ષણ અનુભવે. એને પરિણામે અડધું ડ્રોપ બની જશે. ફોર્સ બિટવીન વોટર મોલેક્યુલ, પાણીના અણુઓ વચ્ચે લાગતું, અને આ જે બે બળ જે છે ને હંમેશા આકર્ષી હશે. કોહેસિવ ફોર્સ એ આકર્ષી હોય, એડહેસિવ ફોર્સ એ આકર્ષી હશે. તો પાણીના અણુઓ વચ્ચે લાગતું આકર્ષી બળ પાણી અને કાચના અણુઓ વચ્ચે લાગતા આકર્ષી બળ કરતાં ઓછું હશે. એટલે આ કાચના અણુઓને ખેંચવાની ટ્રાય કરશે, એટલે અહીંયા ચીપકી જશે. જ્યારે અહીંયા તમે જોશો ને તો શું થશે? આ મર્ક્યુરી ડ્રોપ જેવું અહીંયા પડશે ને એટલે એ મર્ક્યુરી ફોર્સ બિટવીન મર્ક્યુરી મોલેક્યુલ્સ ઇઝ ગ્રેટર ધેન ફોર્સ બિટવીન ફોર્સ બિટવીન મર્ક્યુરી ગ્લાસ. બરોબર, મર્ક્યુરીના અણુઓ વચ્ચે લાગતું બળ જે છે ને વધુ હશે. કોની કમ્પેરિઝનમાં? મર્ક્યુરી અને ગ્લાસની. એટલે મર્ક્યુરીના અણુ એકબીજા સાથે આમ રહેવાની ટ્રાય કરશે, એકબીજાને આમ ખેંચી લેશે. કાચના કોન્ટેક્ટમાં ઓછા જવા દે, અહીંયા એકબીજાને આમ શું કરશે? ખેંચતા રહેશે. જ્યારે કાચ હારે એનું જે છે એડહેસિવ ફોર્સ પ્રમાણમાં ઓછું હશે. એને પરિણામે તમે પારાનું ટીપું કાચની સપાટી ઉપર મૂકો ને તો રડી જાય. ગુલાબ હોય, ગુલાબ ઉપર તમે પાણી આમ છાંટો, એ જે પાણીના ટીપા હોય ને ગુલાબની પાંખડી ઉપર રહેશે ને આમ કરીને સરકી જાય. એનું રીઝન આ કોહેસિવ ફોર્સ અને એડહેસિવ ફોર્સ. સમજાય છે કે નહીં? ફરીથી કહું છું બાળકો, શું થશે કે કોહેસિવ ફોર્સ છે વોટરના મોલેક્યુલ વચ્ચે લાગતું આકર્ષિત બળ પ્રમાણમાં ઓછું હશે. કોના પ્રમાણમાં? વોટર અને ગ્લાસ. એટલે ગ્લાસના અણુઓને વધુ ખેંચશે, એટલે અર્ધવર્તુળાકાર ટીપું બને. અને મર્ક્યુરી અને ગ્લાસ માટે એ ફોર્સ ઓછું હશે. કોની કમ્પેરિઝનમાં? મર્ક્યુરી. એક બીજી વસ્તુ છે, સરફેસ ટેન્શન ઉપરથી સમજી શકો. પાણીના ટીપાનું જે સરફેસ ટેન્શન જે આપણને ખબર છે 0.075 ન્યૂટન પર મીટર, અને મર્ક્યુરીનું સરફેસ ટેન્શન છે 0.465 ન્યૂટન પર મીટર. તો આનો સરફેસ ટેન્શન શું ટ્રાય કરશે? પોતાના બધા અણુઓને આકર્ષીને સપાટી લઘુત્તમ કરવાની ટ્રાય કરે. તો અહીંયા તમે ઇઝીલી બાળકો જોઈ શકો છો કે ભાઈ પાણીનું જે સરફેસ ટેન્શન 0.075 સાવ ઓછું છે. એટલે મર્ક્યુરીની કમ્પેરિઝનમાં આના અણુઓ ઓછું રહેવાનું, ભેગું રહેવાની ટ્રાય કરશે, જ્યારે મર્ક્યુરીના અણુઓ એકબીજા સાથે આમ ગઠ્ઠો બનીને ભેગા રહી જશે. સમજાય છે કે નહીં? એટલે આ થયું
શું તો કે કોહેસિવ ફોર્સ, એડહેસિવ ફોર્સ, સિમ્પલ ટોપિક છે. અહીંયા તમે જો કોન્ટેક્ટ એંગલ લ્યો ને તો શું થશે? પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક જ્યાં બે કોન્ટેક્ટમાં હોય અને ઘન પદાર્થને દોરેલો સ્પર્શક. તો ચાલો શું કરવાનું? પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક એટલે આ, પણ કયો ધ્યાનમાં લેવાનો? ટુવર્ડ સોલિડ કે અવે સોલિડ? અવે સોલિડ એટલે આ. પછી ઘન પદાર્થની સપાટીએ દોરેલો સ્પર્શક આ બાજુ લઉં કે આ બાજુ? ટુવર્ડ્સ લિક્વિડ એટલે આ. અહીંયા કોન્ટેક્ટ એંગલ આ થયો લેસ ધેન 90 ડિગ્રી. તો આપણે કીધું સપાટીને ચોટી જવાની ટ્રાય કરશે. શું કરશે? સપાટીને ચોટી જવાની ટ્રાય કરે. આમાં જુઓ તો શું થશે? પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક એટલે આવડો આ થશે. પણ એ કયો લેવાનો? પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક અવે ફ્રોમ સોલિડ એટલે નીચેની બાજુનો ધ્યાનમાં લો કે ઉપરની? ઉપરની. પછી ઘન પદાર્થની સપાટીએ દોરેલો સ્પર્શક તો આ થાય. ઈ ક્યાં લેવાનો? ટુવર્ડ્સ લિક્વિડ કે અવે લિક્વિડ? ટુવર્ડ્સ લિક્વિડ એટલે આ ધ્યાનમાં લ્યો. આમ તો આ એંગલ જે છે જો ગુરુકોણ થયો, ગ્રેટર ધેન 90 ડિગ્રી થયો. કેવો થયો બાળકો? અને એ શું થશે? ડુ નોટ વેટ સરફેસ. ડુ નોટ વેટ સરફેસ એટલે સપાટીને પલાળે નહીં, યાદી શું થશે? સરકી જવાની ટ્રાય કરશે. અહીંયા જે છે થીટા લેસ ધેન 90 ડિગ્રી છે, અહીંયા જે છે થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી છે. આ વસ્તુ રેડી બાળકો? સમજાય છે કે નહીં? હા કે ના? ચાલો પછી એક બીજી વસ્તુ જોઈ. જુઓ આટલું નોટ કરી લ્યો. અહીંયા આપણે મિથાઇલ આયોડાઇડ અથવા તો ઇમ્પ્યોર વોટર ભરેલું હતું. માની લ્યો અશુદ્ધ પાણી છે. અહીંયા હવે થશે શું? જો અહીંયા આ જે પાણીનો અણુ હશે, આ પાણીનો અણુ બરોબર, પાણીનો અણુ આવડો આ કાચનો અણુ અને અહીંયા બધા પાણીના અણુઓ હશે. તો હવે પાણીના અણુઓ વચ્ચે જે બળ લાગશે કયો હશે? કોહેસિવ ફોર્સ. એ બધા પાણીના અણુ એને આમ ખેંચશે. આ ક્યુ ફોર્સ હશે? વોટર મોલેક્યુલ ફોર્સ. અને કાચનો અણુ જે છે ને આ બાજુ ખેંચતો હશે, આ બાજુ આમ ખેંચે. આ જે ફોર્સ હશે બાળકો કયું હશે? વોટર ગ્લાસ. હવે હમણાં આપણે એમ કીધું એમ અહીંયા હશે શું? વોટર વચ્ચે લાગતું ફોર્સ વોટર ગ્લાસ કરતાં કેવું હશે? ઓછું હશે. એટલે આ ફોર્સ બાળકો વધુ હશે. સમજો, આ ફોર્સ ઓછું હશે તો આના ઉપર જે પરિણામી બળ આવશે ને બાળકો, પરિણામી બળ એ કઈ બાજુ આવશે? આની અસર વધુ છે, આની અસર ઓછી છે, એટલે પરિણામી બળ બાળકો આ બાજુ આવશે કે નહીં? આ કયું હશે? તમારું નેટ ફોર્સ હશે. અને સરફેસ, આ ખાસ યાદ રાખજો નવી વસ્તુ, સરફેસ ઓફ liquid is always perpendicular. આ જે ઊંધી ટીની નિશાની છે કે નહીં છે? પરપેન્ડિક્યુલર, અથવા તો એને કહેવાય હું નોર્મલ એટલે કે લંબ ટુ નેટ ફોર્સ. કોઈ પણ પ્રવાહીની સપાટી હંમેશા નેટ ફોર્સને લંબરૂપ રહેવાની ટ્રાય કરશે. હવે એને પરિણામે શું થશે? અહીંયા આપણે કીધું કે આ સપાટી છે ને બાળકો આ રીતે આમ હશે. હવે આ સપાટી જે છે જો આમ થઈ કે નહીં? સૂક્ષ્મ દર્શક વડે તમે આનું અવલોકન કરો ને તો આ તમે જોશો ને, આમ તમે રાઇઝ કરીને જોશો ને 2x 3x 4x, આ સપાટી અહીંથી આમ ગઈ છે તો આ તમારું પરિણામી બળ છે. આ સરફેસ છે
તો સરફેસ સારે તમે એનો એંગલ જોશો ને નેટ ફોર્સનો, એ કેટલા ડિગ્રીનો આવશે? 90 ડિગ્રીનો આવશે. કેટલા ડિગ્રીનો આવશે બાળકો? 90 ડિગ્રીનો. આમાં જો મર્ક્યુરી ભરેલું છે, આ એક મર્ક્યુરીનો અણુ અને બીજા બધા મર્ક્યુરીના અણુ. મર્ક્યુરીના અણુ બાજુ આ બાજુ ફોર્સ લાગતું હશે અને ગ્લાસનો અણુ એને આ બાજુ આમ ખેંચતો હશે. મર્ક્યુરી ગ્લાસ પણ હમણાં આપણે વાત કરી, મર્ક્યુરીના અણુઓ વચ્ચે લાગતું કોહેસિવ ફોર્સ વધુ હશે કોની કમ્પેરિઝનમાં? મર્ક્યુરી ગ્લાસની. તો અહીંયા બાળકો જે પરિણામી બળ, આ બળની અસર વધુ છે, આ બળની અસર ઓછી છે, એટલે પરિણામી બળ આ બાજુ ક્યાંક આવશે કે નહીં? આ એફ નેટ આવશે. અને આમાં આપણે કીધું હતું, શું કીધું હતું? આ સપાટી અહીંથી આમ જાય છે, બરોબર? તો આ રીતે આ જોશો આમ, તો આ ફોર્સ આમ આવ્યું હતું, આના હારે કેટલા ડિગ્રીના એંગલે? 90 ડિગ્રીના એંગલે રહેવાની ટ્રાય કરશે. એટલે આ નોંધ ખાસ યાદ રાખવાની. આ બેઝિક કન્સેપ્ટ છે કે આ ક્લિયર કરવાના છે તમારે. શેના વિશે આપણે વાત કરી? સંપર્ક કોણ કોને કહેવાય? કોહેસિવ ફોર્સ, એડહેસિવ ફોર્સ કોને કહેવાય? કોકવાર કોહેસિવ ફોર્સ વધુ હશે, કોકવાર એડહેસિવ ફોર્સ વધુ હશે. એને કારણે એક વસ્તુ યાદ રાખવાની, સરફેસ ઓફ લિક્વિડ ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ નેટ ફોર્સ. નેટ ફોર્સને હંમેશા લંબ રૂપે રહેવાની ટ્રાય કરશે. આ કે ના? સમજાય છે કે નહીં? અને શુદ્ધ પાણી માટે કોન્ટેક્ટ એંગલ 90 ડિગ્રીનો હશે, આ યાદ રાખજો. કોઈ પણ પાત્રમાં તમે શુદ્ધ પાણી ભરો, કેવું પાણી ભરો? શુદ્ધ પાણી. બરોબર? એનો એંગલ ઓફ કોન્ટેક્ટ 90 ડિગ્રીનો હશે. એટલે શું કે અહીંયા જે છે ને પાણીનું સ્તર આમ સમાંતર રહેશે. કારણ કે જો આ પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અવે ફ્રોમ સોલિડ અને આ ઘન પદાર્થને દોરેલો સ્પર્શક ટુવર્ડ સોલિડ, તો આ જે એંગલ આવશે ને કેટલા ડિગ્રી આવશે? 90 ડિગ્રી આવશે. થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી. કોના માટે? શુદ્ધ પાણી માટે. મિથાઇલ આયોડાઇડ માટે $37 ડિગ્રીનો હશે એંગલ ઓફ કોન્ટેક્ટ. મિથાઇલ આયોડાઇડ માટે બાળકો કેટલા ડિગ્રીનો છે? તો કે 37 ડિગ્રીનો છે. ઓકે, એટલો જ છે ને? અને મર્ક્યુરી માટે 135 ડિગ્રીનો છે. કેટલા ડિગ્રીનો છે મર્ક્યુરી માટે? 135 ડિગ્રીનો. આજે એંગલ ઓફ કોન્ટેક્ટ જે હશે થીટા 135 ડિગ્રીનો હશે. ઓકે, આટલી બેઝિક વસ્તુ છે. આ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે કેપિલરી ટ્યુબ જે આવશે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બાળકો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરોબર? એ આપણે જોઈશું. આ કોન્ટેક્ટ એંગલ નાનો એવો ટોપિક હતો, આટલી વસ્તુ યાદ રાખજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.